હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય, એટલે લાગશે વાર આવશે મજા. આજે માસીભાઈની જાનમાં જ આવવાનું છે. કાલે તો રાતે બહુ મજા કરી, બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને થોડોક નેટના કારણે વિડીયો લેટ મુકાય છે હમણાં, તો થોડાક દિવસ ચલાવી લેજો મારા બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને. બાકી મજા કરીએ છીએ બહુ જોરદાર. આજે જવાનું છે માસીભાઈની જાનમાં. હવે જોઈએ, પહેલાં બધું કપડાને એવું લેવા જવાનું છે, કપડાને એવું લઈ આવી અને પછી જઈએ માસીભાઈની જાનમાં. અત્યારે તો થોડું વહેલું નથી જવાનું, મોડું જવાનું છે. 3 વાગે જવાનું છે જાનમાં. મસ્ત સવાર પડી ગઈ છે. હવે આપણે જઈએ મામાના ઘરે, જોઈએ આજે ક્યાં જવાનું. પહેલાં પ્લાન છે બપોર પછી તો જાનમાં જવાનું છે. અત્યારે ક્યાંક સવારમાં કંઈક ખરીદી કરવાની તો કરી આવી. બાકી આજે સાંજે તો મમ્મી ને પપ્પા ને બધા લોકો જાય છે, તો એને પણ બસમાં સાંજે બેસાડવા જવાના છે. તો ચાલો મળીએ આગળ. બ્લોગમાં બહુ મજા આવશે, જોવાનું ભૂલતા નહીં તમે. 1 નંબર પપ્પા માટે ઘડિયાળ લઈ આવ્યો છો, કાંઈ ઘટે નહીં. જોવો તમે, મસ્ત ઘડિયાળ છે અને રોજ ગોલ્ડ ઉપર છે અને પપ્પાને ગમી પણ ગઈ છે અને આપણે લાઈવ પણ લીધી. 1 નંબર ઘડિયાળ છે. અહીંથી શોરૂમમાં ગયો તો, જોઈએ હવે પપ્પાને કેવી ગમે છે. જો કે ફોનમાં વિડીયો કોલ કર્યો હતો ત્યારે તો ગમી ગઈ હતી, તો જોઈએ રિયલમાં પહેરે ને પછી કેવી કેને ગમે છે. મસ્ત ઘડિયાળ છે. બપોરે માસી ભાઈને અહીંયા જમવા આવી ગયા ફરી પાછા, અને રસોડું ચાલુ થઈ ગયું છે. લગ કે જો લગ્નની કેમ બાકી ખુરચી ને એવું બધું નખાઈ ગયું છે. ડેકોરેશન ને બધું ફૂલ તૈયારી થઈ ગઈ, મંડપ નખાઈ ગયો. અને આ બાજુ અત્યારે બપોરનું ભોજન ચાલુ છે, ફર્સ્ટ ક્લાસ. તો હાલો જમી લઈએ. આજે બપોરે મેનુમાં ફાડા લાપસી ને એવું બધું છે, રોટલી ને એવું ભજીયા ને એવું આજે નથી, સાંજનું રાખેલ છે. તો ચાલો હવે જમી લઈએ આપણે. તો હાલો હવે આપણે ફર્સ્ટ ક્લાસ જમાઈ ગયું છે ને જમીને અને હવે તૈયાર થવા જઈએ. આપણે જે વસ્તુ કરી એવા છીએ જીજા ભાઈમાંથી, તો બધા માસ્ય ભાઈઓ ને બધા મામાના છોકરા જો આગળ પહેરીને પાછો વિડીયો બનાવું 1 નંબર, કાંઈ ઘટે નહીં. બધાએ કોઈ બ્લેઝર ને કોઈ જોધપુરી ને ફર્સ્ટ ક્લાસ કરેલું છે. આપણે કરેલું છે. એટલે આપણે પહેલાં હવે જીજાભાઈમાં લેવા જવાનું છે ને પછી આપણે જવાનું છે માસીભાઈની જાનમાં. તો ચાલો મળીએ. ભાઈની માટે હે ને મક્ખન ભોગની સોન પાપડી લેવા આવ્યો. 1 નંબર આઈટમ છે અહીં મક્ખન ભોગ. વરાસા મેઇન રોડ છે ને ત્યાં જ છે મક્ખન ભોગની બ્રાન્ચ. ઘણી જગ્યાએ છે મક્ખન ભોગ સ્વીટ. ભાઈને બહુ ભાવે છે આ મક્ખન ભોગની સ્વીટ, તો કોલ આવ્યો હતો કે મોકલાવજો, તો ભાઈ માટે મોકલાવી મક્ખન ભોગની સોન પાપડી. જે ભાઈમાં આપણી જે વસ્તુઓ છે ને એ વસ્તુ લેવા આવ્યો. લોકોનું અને કસ્ટમરનું ક્રાઉડ બહુ વધારે છે અહીંયા, એટલે વાર લાગશે આપણે થોડીક, કેમ કે હજી લોકો આપણું જે બુકિંગ કરેલું છે ને એ વોશિંગમાં હતું. વોશિંગમાંથી આવે પછી આપને આપે, એટલે ફૂલ અત્યારે સિઝન ચાલુ છે અને કોઈ વસ્તુ છે અને એટલે પણ કસ્ટમર પણ એટલા છે. જોવો તો ફૂલ કસ્ટમરનો ક્રાઉડ છે ટોટલ વસ્તુનો. એટલે આપણે જે વસ્તુ છે ને એ વસ્તુ વોશિંગમાં ગઈ હતી, વોશિંગમાંથી તો આવી ગઈ છે. એટલે ભાઈ ગોતે છે આપણું પીસ, મળી જાય એટલે આપણે આપે, પછી આપણે જઈએ. ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે હવે, અને જોઈએ હવે બધું ચેકિંગ કરી લઈએ એકવાર કઈ રીતનું છે. જોઈએ કઈ વસ્તુ ઘટતી નથી ને. કમ્પ્લીટ થઈ ગયા ફૂલે ફૂલ. અમારા લાલભાઈ બ્લેઝર મારે છે અને પછી જઈએ. આપણો મામાનો છોકરો જ છે. કમ્પ્લીટ થઈ ગયા. હવે બધાના કોલે આવે છે, ટાઈમે થઈ ગયો છે જવાનો ફૂલ. તો હવે જઈએ માસીભાઈની જાનમાં. હો આજે કંઈ ઘટે ને, ફૂલ જમાવટ કરવાની છે. હાલો વરાજાને ઘોડી મને બિહારવાની ફૂલ તૈયારી હાલે. તમે 1 નંબર આપણો માસી આવ્યો.
જો ધીમા ધીમા ડગલા દેતા જતો માંડવે જવાની તૈયારી કરી છે. કેમ બાકી ને આપણો માઈસ છે એવો. વરાજાનો હણવાર અને વરાજો બે થાકી ગયા છે હવે. તો હવે ફર્સ્ટ ક્લાસ જ્યુસ પી લીધું છે વરાજાએ. કરીએ હવે ચાલુ આગળ કામ. આપણા માઈસીભાઈનું વરમાળાનું આયોજન ચાલુ થઈ ગયું છે. ફર્સ્ટ ક્લાસ કાર્યક્રમ. મારા માઈસીભાઈ ને મારા ભાભી બે ગયા છે વરમાળા પહેરાવા. કેમ પણ ઘટે કાંઈ. ઉકળવાનું કે આયોજન થઈ ગયો ભાગ્યમાં કાંઈ આપણો માઈ સેવા. પપ્પાને ને હવે ગામડે જવાનો ટાઈમ થઈ ગયો છે ને માઈસી ભાઈના લગ્નમાંથી પપ્પાને મૂકવા આવ્યો છો વરાછાને ઢાળે. જો તમે લક્ઝરીની લાઈન છે અહીંયા. હવે પપ્પાની આવે પછી એને મૂકીને અને પછી પાછો માઈસી ભાઈના લગ્નમાં જવાનું છે. કેમ કે હજી તને અહીંયા વાર છે વિદયની. પછી જાય માઈસી ભાઈના લગ્નમાં પાછા. ગાડી આવી ગઈ હો પપ્પાની ને એની મસ્ત રામ મંદિર આપણા ગામમાં જાય ગાડી. આ ગાડી છે ને વ્હાઈટ કલરની આપણા ગામની છે અને મમ્મીને પપ્પાને સોફો લખાવી દીધો હે. 28-29 નંબર છે ગાડીના. તો હાલો પપ્પાની આવે ને પપ્પાને મૂકીને પછી હવે જાય માસીભાઈ ઘરે. તો ફાઇનલી હવે મારા માસીના મેરેજ પૂરા થઈ ગયા છે અને વિદાયનો પ્રસંગ ચાલે છે. તો હવે આપણે વિદાય પતે પછી આપણે જઈએ ઘરે. બધા મહેમાનો તૈયાર થઈ. ફાઇનલી હવે વરાજો મર્સિડીસમાં બેસી ગયો છે. મર્સિડીસ લઈને આવ્યો હતો. બાકી આપણો માઈસી હે ને કંઈ ઘટે જ નહીં ભાઈ. ગણપતિ ભગવાનને પગે મીંડા છે લાગવા આવે. હાલો આપણો માઈસી ભાઈ આપણો માઈસી ભાઈ ને મીટિંગ મળી ગઈ છે પહેલી. બીજી વાર ભાભીનો વારો આવ્યો.